પંચગની મહાબલેશ્વર ફરવા. શું નામ રાખ્યા છે? ક્યાં ગામના ગોરી? નમસ્કાર દર્શક મિત્રો, આ છે ન્યૂ એરા હાઈસ્કૂલ, જ્યાં કાકાએ 11 વર્ષ સુધી શિક્ષક તરીકે સર્વિસ કરી છે. આ જોઈને તો મને મારા ગામડાની નદી યાદ આવી ગઈ. મહારાષ્ટ્રમાં ગુજરાતીઓનો ગઢ એટલે પંચગની મહાબળેશ્વર. યુટ્યુબ ઉપર આ ભૂદેવનો વિડીયો જોયો. છોકરાને કીધું ગગા બંડી કાઢ ઉપડી જાય ફરવા. હિલ સ્ટેશન ઉપર આવેલા બંને સ્થળો એવા છે જ્યાં ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં એટલા જોવા જેવા સ્થળો છે. 5 વર્ષનું ભટુરિયું હોય કે 80-90 વર્ષના બાપા, દરેકની પેરેટીને જામો પડી જાય એવા એક કરતા અનેક વિકલ્પો છે. વિશેષ આકર્ષણ ગણવું હોય તો અહીંની શીતળ અને ઠંડી આબોહવા છે. હું ફૂઈને રતનિયો 3 જણાનું અમારું કુટુંબ દુનિયાની બધી જંજાળ ભૂલીને અઠવાડિયું આડો વાહો કરી આવ્યા. જલસો પડી ગયો હો બાપુ. ઓછા ખર્ચામાં જાજો આનંદ લૂંટી લેવો હતો એટલે બહુ પ્લાનિંગ પૂર્વક પગલાં ભર્યા હતા. પહેલો મુદ્દો, અહીં જાવ તો ઉતરવું ક્યાં? એક ગુજરાતી તરીકે તમને અને તમારા ખિસ્સાને પોસાય એવી કઈ જગ્યા છે? તમારા માટે 2 ભાગમાં વિડીયો બનાવ્યા છે, જેમાં પહેલા ભાગમાં તમને એક એવો રિસોર્ટ બતાવીશ જેનો વ્યૂ, ક્ષેત્રફળ, સગવડતા, ખાવા પીવા અને રહેવાનું ટકાટક હોવા છતાં વાજબી ભાવ છે. આપણે ગુજરાતમાં હોય છે એવા ગેસ્ટ હાઉસ ને લોજના ભાવે તમે 5 સ્ટાર હોટલનો આનંદ માણી શકો છો. રિસોર્ટની વાતો કરતા કરતા કેટલાક મસ્ટ ગો જેવા સ્થળો પણ આવરી લઈશું. તો પછી હાલો મારા ભેળા પંચગનીની સ્ટ્રોબેરી ખાવા. વર્ષોથી મારી પાસે પ્રવાસમાં લઈ જવાની સાધન સામગ્રીનું લિસ્ટ છે. એ મુજબ તૈયારી કરી. મારા કપડાં, કાકીના કપડાં ને છોકરાના કપડાનો બિસ્તરો તૈયાર કરી બેસી ગયા સ્લીપર વોલ્વો બસમાં. તમે ફરવા જાવ તો પંચગની પેલા વાય નામનું શહેર આવે છે ત્યારે ઉઠી જજો. અહીંથી સર્પાકાર ઘાટ ચડતા પંચગની આવે છે. બસ કે કારમાં બેઠા બેઠા કુદરતનો અદ્ભુત નજારો જોવો એ કળિયુગનું મોટામાં મોટું સદભાગ્ય છે. એમાંય જેને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીનો શોખ હોય એને તો જામો પડી જાય. દિવસ ઉગું થતો હતો ત્યારે અમે પંચગની અને મહાબળેશ્વરની વચ્ચોવચ્ચ આવેલા ગામ અવકાળી પહોંચી ગયા. બગદાણાના બાપા સીતારામ. TCFના ટૂંકા નામે ઓળખાતો આ રિસોર્ટ એક ગુજરાતીએ બાંધ્યો છે. જ્યાં આ રિસોર્ટ આવેલો છે ત્યાંથી ઉગમણે 9 કિલોમીટર પંચગની થાય ને આથમણે 9 કિલોમીટર મહાબળેશ્વર આવે. એમ માનો ને કે ઓસિકેથી સુવો કે પાંગતેથી સુવો ખુલ્લા વચમાં જ રહે. આથી જ મેં બંને હિલ સ્ટેશનો જોવા માટે આ સ્થળ પસંદ કર્યું હતું. તમારો 60% ખર્ચ બચી જાય એ માટે રિસોર્ટની તલેતલ ભારની માહિતી આપીશ. પણ શરૂઆત ભોળિયાનાથ મહાદેવના દર્શનથી કરીએ. હર હર મહાદેવ. મહાદેવ હર. 4500 વર્ષ જૂનું છે આ પંચગંગા મંદિર, જે 5 નદીઓના સંગમનું ઉદ્ગમ સ્થાન છે. તેની બાજુમાં મહાબળેશ્વર મંદિર આવેલું છે, જ્યાં ભગવાન શિવ રુદ્રાક્ષ રૂપે બિરાજે છે. તમે આ ફેમસ ટુરિસ્ટ પોઈન્ટથી શરૂઆત કરજો. જેટલા દિવસ ફરો કોઈ વિઘ્ન નહીં આવે. અવકાળી ગામના ઘટાદાર વૃક્ષો વચ્ચે મૂળ સૌરાષ્ટ્રના ને હાલ સુરત રહેતા જયમીન સાવલિયાએ ધ કન્ટ્રી સાઇડ ફોરેસ્ટ રિસોર્ટ બાંધ્યો છે. આ સ્થળ પોતે જ એક હરવા ફરવાનું સ્થળ બની ગયું છે. આ રિસોર્ટમાં રત્નાગીરીના રાતા પથ્થરોથી બનેલું ઇન હાઉસ બાપા સીતારામ નામનું રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ નહીં પણ જાણે એક મ્યુઝિયમ જોઈ લ્યો. એની કોતરણી અને નકશીકામ જોતા જોતા શિરામણ કર્યું ત્યારે કપમાંથી ચા ઢોળાઈ ગઈ. 35 ગુઠામાં પથરાયેલો છે આ રિસોર્ટ. જગ્યાની બિલકુલ કંજુસાઈ કર્યા વગર મોકળું બાંધકામ કર્યું છે આ બધા રૂમોનું. રિસોર્ટમાં ગમે ત્યાં ઊભા રહો તમને વેલી વ્યૂ, વનરાય અને આકાશ સાથે વાતો કરતા પહાડો જોવા મળે. તમારા ગામમાં સોગ્યું મોઢું લઈને ફરતો કોઈ માણસ હોય એને અહીં 4 દિવસ મૂકી જાઓ. એનામાં નવું ચેતન આવી જાય અને રાજીનો રેડ થઈ જાય એની ગેરંટી. કાઉન્ટર ઉપરથી ચાવી લઈને રૂમ સુધી પહોંચવામાં 15-20 મિનિટ નીકળી ગઈ. સિનેરીને બધ ભરવામાંથી હું ઊંચો નહોતો આવતો. શેઠાણી ખારા થયા. પેલા લબાજા તો રૂમમાં મૂકો. આ નાઈ ધોઈને થઈ ગયા ત્યાર કોઈ નો કેક વર ગઈડો. અને આ જો દૂરદર્શનમાંથી થઈ ગયા GTV. હવે તમે છે ને બહાર ઘડીક વાર બેહો એટલે છે ને બધાને રૂમ ટૂર કરાવી દો. આ ડબલ બેડ, પછી એની બાજુમાં ઇન્ટરકોમ આપ્યો છે. હે ને તમારે છે ને ઓર્ડર કર્યા રાખો હુતા જે કરવું હોય. બાજુમાં એક બીજો બેડ આપેલો છે. એક આખી ફૂલ સાઇઝની બારી આપી છે. ભૂઈખાન તૈસા ઊભા રહી જાવ ને એવો વ્યૂ તમને અહીંથી જોવા મળે. પછી આ ડ્રેસિંગ ટેબલ,
અને ઠેક ઠેકાણે મોબાઈલના પોઈન્ટ આપેલા છે. ને આ એસી ને પંખો તો છે ને અમારે ચાલુ જ કરવો નથી પડતો, કારણ કે અહીંયા અત્યારે એટલી ઠંડી છે એટલે એની જરૂર જ નથી પડતી. ઉનાળામાં તમે આવો તો કદાચ તમને એસી ચાલુ કરવું પડે. પછી આ બાજુ તમે જુઓ તો ફૂલ સાઇઝનો એક કેબિનેટ આપેલો છે. પછી આજના જમાનામાં જેના વગર ચાલે નહીં એવું વાઈફાઈ અનલિમિટેડ, વાપરો તમે તમારે વાપરવું એટલું. આ ટીવી, અને હવે તમને છે ને બાથરૂમ દેખાડી દઉં. ઓહો હો હો, રહોડા જેવડું બાથરૂમ છે. 24 કલાક ગરમ પાણીની વ્યવસ્થા. આમ કરો એટલે ગરમ પાણી આવે, આમ કરો એટલે ઠંડુ પાણી આવે, અને આ બટન દબાવો એટલે ભાગ 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 કરતો ફુવારો ચાલુ થઈ જાય. આ વોશ બેસિન, ને આ તમને હવે વોશરૂમ બતાવું. આ વોશરૂમ જોઈ લ્યો, આખું સળંગ બાથરૂમ છે. અને પછી બાથરૂમમાં તો પછી બીજું આપણે જોઈશું. આપણે સિંહાએ મોતી પરોવા છે. કાકા ને કાકીએ નાઈ લીધું વારા પરથી. બપોર સુધી આખા રિસોર્ટનો જાયજો લીધો, પછી પંચગનીનો વારો કાઢ્યો. કાકા બેસી ગયા છે ટેક્સીમાં, સાથે કાકી પણ છે. અને હવે હું તમને પંચગની બતાવું છું. પંચગનીમાં ખાસ કરીને 3 પોઈન્ટ જોવા જેવા છે. સિડની પોઈન્ટ, ટેબલ લેન્ડ અને પારસી પોઈન્ટ. આ છે સિડની પોઈન્ટ, અને મારી પાછળ જે દેખાય છે એ કૃષ્ણા નદી છે. એક ઊંચી ટેકરી ઉપર આવેલ સિડની પોઈન્ટથી કૃષ્ણા નદી અને પહાડો જોવાની મજા પડી જાય. બાળકો માટે પણ અહીં ઘણું છે. પંખીની માફક ઉડતા પેરેગ્લાઇડિંગ જરૂર જોજો. પંચગનીની બજાર ચીરીને પછી અમે પહોંચી ગયા ટેબલ લેન્ડ, જ્યાં ગદ્દર ફિલ્મનું શૂટિંગ થયું હતું. અહીં એક ગુફા છે ને ગુફામાં હોટલ છે. થોડી ઊંચાઈ ઉપર આવેલ પહાડ પર વિશાળ મેદાન છે. ચાલતા ચાલતા કે પછી ઘોડાગાડીમાં બેસીને આખા ટેબલ લેન્ડની સૈર કરો તો તમને લાગે કે તમે કોઈ જુદી દુનિયામાં આવી ગયા. રોડના કાંઠે આવેલું નાનું એવું સ્થળ પારસી પોઈન્ટ એની ખૂબસૂરતી માટે જાણીતું છે. અહીં સસ્તા ભાવે મળતી પંચરંગી ફ્રૂટ ડીશ ખૂબ જ વખણાય છે. સાંજ પડીએ અહીં નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. અહીંથી સનસેટ જોવો એ પણ એક લાવો છે. બીજા દિવસે વારો હતો સ્વિમિંગ પુલમાં ઠેકડા મારવાનો. આ છે સ્વિમિંગ પુલ, નાવ ને નવડાવી નાખો. TCF રિસોર્ટનો દુધિયા કલરનો સ્વિમિંગ પુલ તમારો થાકોડો ઉતારી દે, જેમાં નાવાના અલગ પૈસા ચૂકવવા પડતા નથી. મોટા નાવ કરી શકે એવો ઊંડો અને બાળ ગોપાલ નાઈ શકે એવો છીછરો કમ્બાઇન્ડ સ્વિમિંગ પુલ ચારે બાજુથી ખુલ્લો છે. એની પાળી ઉપર બેસીને સનબાથ લેવાની સગવડ છે. નાયા પહેલા કે નાયા પછી ચડ્ડી બાંડિયું પહેરીને તડકો ખાવા બેસી જાઓ. હેથકનો ખર્ચો કરીને ગોવા જવાની શું જરૂર છે? પુલનું પાણી સતત ફિલ્ટર થતું રહે એવી ગોઠવણ છે. મારી સાથે છે રિસોર્ટના માલિક જયમીન સાવલિયા. કાકાને નમસ્કાર. જયમીનભાઈ, તમે આ રિસોર્ટના શ્રી ગણેશ ક્યારે કર્યા, કઈ સાલમાં કર્યા? 2020માં, અને પછી પાછું વળી જોયું નથી. ભાવ કેવા કર્યો છે કાકા? સિઝન અને ઓફ સિઝનના ભાવ અલગ અલગ હોય છે, પણ ગામ કરતા સસ્તા. હવે આ જે તમે ઓનલાઈન ને ઓફલાઈન બુકિંગ લ્યો છો, પણ મારા ગામડાનો કોઈ માણસ હોય અને એને બુકિંગ કરાવવું હોય તો શું થાય? કાકા 24 કલાક અમારા ફોન ચાલુ હોય છે. અડધી રાતે ફોન કરવો અને રૂમ ખાલી હોય તો મેળ પડી જાય. મહેમાનગતિ કેવી કરો છો તમે તમારા ગ્રાહકની? ટૂંકમાં કહું ને તો સારું જમવાનું અને કુદરતના ખોળે સારામાં સારી રહેવાની ફેસિલિટી. આ ખાટલા છે ને માટે રાખ્યા ખાટલા? આપણે કાકા ગુજરાતી દેશી માણસ, ને ખાટલા વગર તો ચાલે નહીં. આની મોજ અલગ છે. હા હા, એટલે ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે એમ. હો બરાબર છે. બહુ મોજ આવી જયમીનભાઈ તમારી યાર વાત કરવામાં. હવે તમારું કામ કરો અને હું છે ને મારા બાયડી છોકરા સાથે તમારા રિસોર્ટમાં થોડુંક એન્જોય કરું, મજાક મસ્તી કરું. હા હા કાકા, થોડુંક ને ફૂલ એન્જોય કરી લેવાનું. રિસોર્ટમાં 2 પ્રકારના રૂમો છે, 8 પ્રીમિયમ અને 4 ઇકોનોમિકલ. ઇકોનોમિકલ રૂમ પણ કોઈ રીતે ઉતરતી કક્ષાના નથી. ઇકોનોમિકલમાં ફેમિલી અને કપલ રૂમોની પણ વ્યવસ્થા છે. આ રૂમોની બહાર એક બેન્ડમૂન સેલ્ફી પોઈન્ટ આપેલો છે. દરેક એંગલથી સેલ્ફી લો, ગજબનો વ્યૂ આવે છે. લોન્ચમાં બેઠા બેઠા ખાઈટ ઉપર હિંચકા ખાવાની છૂટ. માની લો કે તમે 20-25ના ગ્રુપમાં ગયા હો અને રિસોર્ટમાં નથી ઉતરવું, સેપરેટ બંગલો જ ભાડે રાખવો છે, તો TCF રિસોર્ટવાળાનો તમામ સુવિધાવાળો એક બંગલો છે, જે રિસોર્ટની બાજુમાં જ આવેલો છે, જેનો વ્યૂ પણ બેનમૂન છે.
અહીં તમે જાતે રાંધી પકાવી શકો એ માટે કિચનની પણ સગવડ છે. પર હેડનો હિસાબ કરો તો રિસોર્ટના ભાવે ચાકા જેવો અલાયદો ઉતારો મળી જાય. રિસોર્ટમાં મળતા 32 જાતના શાક અને 33 જાતના ભોજનની વાત કરું એ પહેલા મહાબળેશ્વરના બીજા કેટલાક સ્થળોની શેર કરાવી દઉં. આમ તો રિસોર્ટ પંચગની મહાબળેશ્વર રોડને અડીને જ આવેલો છે. સિંગલ પટ્ટીના રસ્તે શોર્ટકટથી જોવા જેવા 4-5 પોઈન્ટ કવર કરી શકાય છે. રિસોર્ટવાળા જાણકાર ડ્રાઈવર સાથેની ટેક્સી ભાડે કરાવી આપે છે. અહીંથી થોડે દૂર આવેલા આર્થર પોઈન્ટ, કેટ્સ પોઈન્ટ, ઇકો પોઈન્ટ, એલિફન્ટ હેડ પોઈન્ટ જેવા સ્થળોનો લુત્ફ લઈ શકાય છે. કેટ્સ પોઈન્ટની ખૂબસૂરતી દેખતે હી બનતી હે. કેટ્સ પોઈન્ટને શૂટિંગ પોઈન્ટ પણ કહેવામાં આવે છે. દબંગ, રબને બનાદી જોડી અને બીજી ઘણી ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. એની બહુ લાંબી કહાની છે જે બીજા ભાગમાં આવશે. હાલ આપણે ઉતારા ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ. વાત કરીએ રિસોર્ટમાં મળતા ફૂડની. 2020માં રિસોર્ટ ચાલુ થયો ત્યારથી અહીં એક જ રસોઈયો અને એની ટીમ જમવાનું બનાવે છે. ઘરનું ખાવાનું ભૂલી જાવ એવું ભોજન મળે છે. કાઠિયાવાડી કહો, ચાઇનીઝ કહો, પંજાબી કહો, સાઉથ ઇન્ડિયન કહો, તમામ પ્રકારની શુદ્ધ શાકાહારી ડીશો તમારી સામે જ રંધાય છે ને પીરસાય છે. આથી જ આ રિસોર્ટમાં કેટલાક બાંધેલા પ્રવાસીઓ 15 ને મહિનો રોકાય છે. તમને તો ખબર છે હું રહ્યો ચોખાઈનો આગ્રહી, જે મને રિસોર્ટના બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં જોવા મળી. ફરતી બધી જ ડીશો ટેસ્ટ કરી, કાંઈ ન ઘટે. અહીંના પ્રખ્યાત શાકોમાં આખા રીંગણા, મસાલા મગ, રીંગણાનો ઓળો, તદ્દન નવી વેરાયટી કાજુ ગાંઠિયા, આ બધી આપણી દેશી વેરાયટીઓ. એ સિવાય પનીર પસંદા, વેજ તિરંગા, સ્વીટ ડીશો, દાલ ફ્રાય જીરા રાઈસ, રોટલા, રોટલી, તવા પરોઠા, ટૂંકમાં જે માગો એ મળે. અગાઉથી ઓર્ડર આપી દેવો અથવા ઓર્ડર આપ્યા પછી થોડી ધીરજ રાખવી, કારણ કે અહીં તાજું ભાણું પીરસવાની સિસ્ટમ છે. આ બધા સવારના નાસ્તા છે. એના નામ તમે સારી રીતે જાણો છો. ગાંધીજીના ફોટા નીચે ગાંધીજી લખવું જરૂરી નથી. રિસોર્ટ ફૂલ થઈ જતા અન્ય હોટલોમાં ઉતરેલા પ્રવાસીઓ પણ આ રેસ્ટોરન્ટમાં જમવા આવે છે. માત્ર જમવા આવતા લોકો પાસેથી પણ એ જ ભાવ લેવામાં આવે છે ને તેમની પસંદગી મુજબનું ભાણું પીરસવામાં આવે છે. મારું નામ મુકેશ હીરાભાઈ પટેલ છે અને હું ગુજરાતની અંદર સુરતથી છું. અમે આ બાપા સીતારામ હોટલમાં અત્યારે ખાધેલું છે. બહુ સરસ ટેસ્ટ છે એનો અને અમને સુરતમાં બેઠા કાઠિયાવાડી ખાતા હોય એવું ફિલિંગ થાય છે આમાં. રિસોર્ટમાં રૂમ ઓછા છે ને કોમન એરિયા વધારે છે. વિશાળ પાર્કિંગ એરિયા છે. રિસોર્ટની ધારે આજુબાજુ અને નીચાણવાળા ભાગમાં સ્ટ્રોબેરીના ખેતરો છે. ગમે તે ખેતરમાંથી સ્ટ્રોબેરી વીણી લો જેટલી વીણાય એટલી. જેટલી વીણી હોય એટલી કાંટે નાખીને ખરીદી લેવી પડે. રોકાવ ત્યાં સુધી થોડી ને જતી વખતે પાકા પેકિંગમાં પાર્સલ કરાવી લેવી. બજાર કરતા અડધા ભાવમાં મળી જાય. વળી વીણતા ખાવે છોગામાં. કડકડતી ઠંડીમાં તાપણું કરવું હોય ને તાપણાની આજુબાજુ નાચવું હોય તો રિસોર્ટમાં બોનફાયરની સગવડ પણ છે. રિસોર્ટનું સરનામું ને ફોન નંબર તો સ્ક્રીન ઉપર આવતા જ રહ્યા છે. વધારે વિગત જાણવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. સાથે અમે જે ભૂદેવનો વિડીયો જોઈને ગયા હતા એની લિંક પણ મૂકી છે. નદીને કિનારે સરોવરની પાળે સીટી વગાડે મારો ભાઈ. ફરતીકોર પહાડોથી ઘેરાયેલા વિના લેક નામના તળાવમાં બોટિંગ કરવું હોય તો તમારી પાસે 3 કલાકનો સમય હોવો જોઈએ. 2 પ્રકારની બોટ ભાડે મળે, જાતે ચલાવો અથવા ડ્રાઈવર સાથે. પર હેડનો આંકડો માંડો તો બહુ સસ્તામાં બોટિંગ થાય. આમે તળાવનો ખૂણો જોયો. બીક લાગવા જેવું કાંઈ નહીં. સેફટી માટે સ્ટાફ અને તરવૈયાનો પૂરતો બંદોબસ્ત છે. વિના લેકની આજુબાજુ જોવા જેવું બીજું ઘણું છે. બીજા કયા સ્થળો છે એની વિગતે માહિતી ફૂલ વેકેશન ચાલતું હોય ત્યારે આપીશ. રિસોર્ટમાં સારું ખાધા પછી કાકી એ મુજબનું રાંધવાની ટ્રાય કરે છે. બહુ આકરી શરત મૂકે છે, મારી પાસે બધી ડીશો રંધાવી હોય તો બીજી વખત લઈ જાઓ પંચગની મહાબળેશ્વર. નમસ્કાર.